શ્રી હરિ શ્રી પરમાત્મને નમઃ। શ્રીમદ ભગવદ્ ગીતાના અધ્યાય 5 કર્મ સંન્યાસ યોગના 5મા અધ્યાયના પાઠનું ફળ સરળ શબ્દોમાં સમજીએ। એક વખત ભગવાન શંકરે પાર્વતીને ગીતાના 5મા અધ્યાયનું મહાત્મય સંભળાવતા કહ્યું, પિંગળ નામે એક બ્રાહ્મણ પોતાનો પવિત્ર ધર્મ ભૂલીને દુરાચારી બની ગયો હતો। તે હંમેશા નાચગાનમાં ગુલતાન રહેતો હતો। તેને અરણી નામની એક વ્યભિચારી સ્ત્રીએ ફંદામાં ફસાવ્યો। એ અરણીના હાથે જ પિંગળનું મોત થયું। થોડા સમય પછી અરણી તેના દુષ્કર્મોને લીધે મરી ગઈ। પિંગળ નવા અવતારે ગીધ બન્યો અને અરણી નવા અવતારે સુગરી બની। એક દિવસ જંગલમાં ઉડતા ગીધે સુગરીને જોઈ। તેને જોતાની સાથે જ ગીધને પૂર્વજન્મની કુલટા અરણી યાદ આવી। તેણે ગયા જન્મનું વેર વસૂલ કરવા માટે સુગરીને મારી નાખી। ત્યાં કોઈ મનુષ્યની ખોપડી પડી હતી, તેમાં સુગરીના હાડકાં પડ્યા હતા। હવે બન્યું એવું કે એકાએક કોઈ પારધી ત્યાં આવ્યો ને તેણે આ ગીધને છરા વડે રહેસી નાખ્યો। એ રીતે ગીધના હાડકાં પણ પેલી ખોપડીમાં જઈને પડ્યા। એ ખોપડી ગીતાના 5મા અધ્યાયનો પાઠ કરનાર યોગીની હતી। આથી ગીધ સુગરીના પાપ નાશ પામ્યા અને તેઓ મનુષ્ય અવતારે એક જ ઘરમાં કન્યાઓ તરીકે જન્મ્યા। બંને છોકરીઓ મોટી થઈ અને એમને પૂર્વજન્મ યાદ આવ્યો। તેઓ કાશીમાં આવી તે યોગીને શોધ્યા। પછી પ્રણામ કરી પોતાનું વૃત્તાંત કહ્યું। પછી વિનંતી કરતા કહ્યું, હવે અમારી એક ઈચ્છા પૂર્ણ કરો। આપ નિરંતર ગીતાજીના 5મા અધ્યાયનો પાઠ કરો છો તો તે પાઠના ફળનું અમને દાન કરો, જેથી અમારો ભવ સુધરી જાય। યોગીને આ સાંભળી અત્યંત હર્ષ થયો। પછી તેણે હાથમાં જળ લઈ ગીતાજીના 5મા અધ્યાયનું પાઠનું દાન કરતા કહ્યું, તમે 184ના ફેરામાંથી મુક્ત થાવ। અને તરત જ યોગીની મઢુલીથી બહાર સરરર કરતું જળ હળતું દેવ વિમાન ઉતર્યું। તે સાથે જ બંને કન્યાઓનો દેહ દિવ્ય બની ગયો। બંને એ દેવ વિમાનમાં બેઠી। વિમાન બંનેને વૈકુંઠ ધામમાં લઈ ગયું। પેલા મહાયોગી રોજ ગીતાજીના 5મા અધ્યાયનો પાઠ કરતા હતા, પરંતુ હજુ સુધી તેમને તેના આવા મોટા મહાત્મ્યની જાણ નહોતી। તેમણે તેનું ફળ નજરો નજર જોયું। તેથી તે રોજ એકાગ્રતાપૂર્વક ગીતાજીના 5મા અધ્યાયનું પઠન કરવા લાગ્યા। એટલે એમનું આયુષ્ય પૂર્ણ થતાં એમને લેવા પણ દેવ વિમાન આવ્યું ને એમનો વૈકુંઠમાં વાસ થયો। ગીતાજીના 5મા અધ્યાયના પાઠનું આ ફળ હતું। દરરોજ જે ભાવિક ગીતાજીના બધા અધ્યાયોનો પૂર્ણ પાઠ કરે છે તેનું શ્રેય થાય જ છે તે તો ખરું, પરંતુ આ 5મા અધ્યાયનો પાઠ કરવાથી પણ આવું ઉત્તમ ફળ મળે છે। નમો નમઃ।